फोटो जर्नलिस्ट एसोसिएशन ऑफ वडोदरा की ओर से हर साल की तरह इस साल भी वर्ल्ड फोटोग्राफी डे को मनाते हुए क्लिक 12 फोटोग्राफी एग्जीबिशन का आयोजन करवाया गया है, जिसकी शुरुआत आज वडोदरा के राजमाता शुभांगिनी राजे गायकवाड़ समेत के पदाधिकारियों की मौजूदगी में करवाई गई है। संस्कारी नगरी वडोदरा के फोटो जर्नलिस्ट एसोसिएशन की ओर से हर साल वर्ल्ड फोटोग्राफी डे मनाया जाता है और उसी के तहत फोटोग्राफी एग्जीबिशन का आयोजन करवाया जाता है। तब इस साल भी कीर्ति मंदिर में मौजूद आकृति आर्ट गैलरी पर ये फोटोग्राफी एग्जीबिशन यानी कि क्लिक 12 शुरू करवाया गया है। आज इसका उद्घाटन समारोह आयोजित हुआ था। तब इस दौरान वडोदरा के राजमाता शुभांगिनी राजे गायकवाड़, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, विधायक योगेश पटेल, बीआरजी ग्रुप के चेयरपर्सन लताबेन गुप्ता, उद्योगपति मोहन नायर, स्थायी समिति के पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, पारुल यूनिवर्सिटी के ट्रस्टी कोमल पटेल और साथ ही विभिन्न विभाग के अग्रणी विशेष तौर पर मौजूद रहे थे। दीप प्रागट्य कर इन सभी की ओर से फोटोग्राफी एग्जीबिशन को शुरू करवाया गया था। तब आपको बता दें कि वडोदरा शहर के मशहूर फोटो जर्नलिस्ट यानी कि वल्लभ भाई शाह, जिग्नेश जोशी, प्रणय शाह, चंदन गिरी, अश्विन राजपूत, कीर्ति पंड्या, रंजीत सुर्वे, केयूर भाटिया, भूपेंद्र राणा, धर्मेश शोभनपुत्रा और कमलेश सुर्वे, इन सभी की तस्वीरों को इस प्रदर्शनी के तहत रखा गया है। 19 अगस्त से लेकर 21 अगस्त तक सुबह 10 बजे से लेकर शाम के 7 बजे तक ये प्रदर्शन आप सभी देख सकते हैं। आज ક્લિક 12મી કરીને પ્રેસ ફોટોગ્રાફરનું 12મી એક્ઝિબિશન છે। હું દર વર્ષે આવું છું જોવા માટે અને મને ખૂબ આનંદ થાય છે કે એમનું ક્વોલિટી એટલી સરસ છે। પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસ નજરિયા છે બધું જોવા માટે અને એ ફોટોમાં દર્શાવે છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ફોટોગ્રાફી એક કલા જ છે, એટલે કલા દૃષ્ટિ છે તેમને જોવું પડશે। फोटोग्राफी डे फोटो जर्नलिस्ट ग्रुप द्वारा एक फोटो प्रदर्शन आयोजन કરવામાં ક્લિક 12 એમાં બધા અલગ વિવિધ જાતના ફોટા મેં મૂક્યા છે અને મારી થીમ ભગવાન પર છે કે વિવિધ જાતના ભગવાનના મેં ફોટો ક્લિક કરેલા છે અને વડોદરાવાસીઓને નિમંત્રણ છે કે જરૂર પધારજો અમારા ક્લિક 12 ને જોવા માટે। તો દર વર્ષે આ એક્ઝિબિશન હોય છે અને એક્ઝિબિશન થ્રુ આપણા જે રિપોર્ટર્સ છે જે બીજા અલગ અલગ ન્યૂઝપેપરમાં પોતાનું રિપોર્ટિંગ કરતા હોય છે તો તેમને આ તક મળે છે એમની કળાને ઉજાગર કરવા માટે। તો એવરી યર આ એક્ઝિબિશન થાય છે એ એમના માટે બહુ પ્રોત્સાહમય છે અને અમારા માટે પણ જોવું કે ખરેખર આપણે જે જોતા હોય છે રોજબરોજના ન્યૂઝમાં એ રોજ ન્યૂઝને રિલેટેડ ફોટોગ્રાફ્સ હોય છે, પણ આજે ખરેખર એમની કળા શું છે અને એ લોકો શું કરી શકે છે એનો અમને અંદાજો આવી રહ્યો છે અને આના બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને જ। આ 12મા વર્ષ 12મું ક્લિકનું એક્ઝિબિશન છે। અમે લોકો આના માટે બહુ મહેનત કરી છે અને દરેક જણાએ અલગ અલગ થીમ પર ફોટોઝ રાખ્યા છે અને લોકોમાં સારો મેસેજ જાય અને લોકો જોવા આવે અને આટલી બધી પબ્લિક અમને જોઈને ખૂબ આનંદ થાય છે અને આ ક્લિકની લોકો પણ એટલી રાહ જોતા હોય છે અને અમે પણ એટલી રાહ જોતા હોઈએ છીએ। આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે વડોદરાના ફોટા જર્નલિસ્ટ દ્વારા ક્લિક 12 એટલે કહી શકાય કે ફોટો એક્ઝિબિશનનો 12મી આવૃત્તિનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે વડોદરાના મહારાણી શ્રીમતી શુભાંગી રાજે ગાયકવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં વડોદરાના શ્રેષ્ઠીઓ, પત્રકારો, મીડિયા જગતના લોકો અને નાગરિકો આ ફોટોગ્રાફી એક્ઝિબિશનનો ફાયદો ઉઠાવી રહ્યા છે। વર્ષો જૂની કળા કે રિફ્લેક્ટેડ લાઇટને ફિલ્મમાં કંડારી અને કેમિકલથી ડેવલપ કરી અને આ ફોટોગ્રાફી થતી હોય છે। કલાકારના મગજમાં રહેલી કલ્પના શક્તિ, ઇન્સ્પિરેશન, એની આર્ટ, એક્સપર્ટાઇઝ, આ તમામનો નિચોડ આ ફોટોગ્રાફમાં દેખાતા હોય છે। વડોદરાના ફોટા જર્નલિસ્ટ દ્વારા વડોદરાના ધાર્મિક કાર્યક્રમો, આર્થિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો, રોજબરોજની જિંદગી, લેન્ડસ્કેપિંગ, કુદરતી સૌંદર્ય અને राष्ट्रप्रेमना कार्यक्रमों कंडारवामा आव्या छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।